સુરતમાં કેન્દ્રીય બજેટને ડાયમંડ ઉદ્યોગે ખુશીથી આવકાર્યું છે. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનું સકારાત્મક નિવેદન. જેમ્સ એન્ડ જ્વેલરી માટે 3-4 મહત્વની જાહેરાતો થઈ છે. લેબ ગ્રોન ડાયમંડ ચિપ્સ પર કસ્ટમ ડ્યુટીની મર્યાદા 2028 સુધી વધી. ઈ કોમર્સ બિઝનેસ માટે મર્યાદા અમર્યાદિત કરવામાં આવી છે. એમએસએમઈ અને ડોમેસ્ટિક વેપારને બજેટમાં પ્રાધાન્ય મળ્યું છે. એમએસએમઈ સેક્ટર માટે 10,000 કરોડની ફાળવણી થઈ છે. ડાયમંડ વર્કર્સના અપગ્રેડેશન્સ માટે એઆઈનો ઉપયોગ જાહેર થયો છે. બજેટની જાહેરાતોથી ડાયમંડ ઉદ્યોગનો વિકાસ વેગ પકડશે. અમારી મેઇન માંગણી હતી કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર જે વિદેશી માઇનિંગો રફ શોઈંગ માટે ત્યારે આવી શકે છે, પરંતુ એ લોકો ટ્રેડિંગ નથી કરી શકતા, કારણ કે ભારત સરકારનો જે 4% સેફ હર્બલ ટેક્સ છે, એ હર્બલ ટેક્સ આ ઇન્ડસ્ટ્રીને અનુકૂળ આવે એવી શક્યતા જ નથી. કારણ કે આજે બેલ્જિયમ સરકારે પણ આજે કેરેટ ટેક્સ નાખીને ફરી ત્યાંનું માર્કેટ ઊભું કરવા માટેના પ્રયત્નો કર્યા છે, જે માર્કેટ દુબઈ ટ્રાન્સફર થઈ ગયું હતું. તો અમારી માંગણી હતી કે આ બેલ્જિયમ ટેક્સની સિસ્ટમ પ્રમાણે જો આ સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવે તો ભારત તો એક અત્યારે હાલ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ છે, પરંતુ જે રીતના દુબઈ અને બેલ્જિયમ ડાયમંડ ટ્રેડિંગ હબ છે, રફ ટ્રેડિંગ હબ, એવું મોટું ટ્રેડિંગ હબ આ રૂલ જો એડોપ્ટ કર્યો હોત તો ચોક્કસ એમાં લાગી છે, એનો બેનિફિટ ભારત સરકારની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને પણ મળવાનો હતો. કસ્ટમ ડ્યુટી માફ કરવા માટેની પણ અમારી ચાંદી અને ગોલ્ડ ઉપરની હતી ડિમાન્ડ, કારણ કે જે પ્રમાણે વૈશ્વિક સ્તર ઉપર ભાવો વધી રહ્યા છે એના કારણે જે લોકો ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો કારોબાર કરતા હોય કે ગોલ્ડ જ્વેલરીનો કારોબાર કરતા હોય એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધી જતું હોય છે. તો ટેક્સ બેનિફિટના કારણે થોડી રાહત થાય, જેથી કરીને ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કોમ્પેક્ટ કરી શકે, ટકી શકે. એકંદરે જોઈએ તો આ ઇન્ડસ્ટ્રી માટે બજેટ આવકારદાયક પણ અમે કહી શકીએ, કારણ કે ઘણી ખરી માંગણીઓ સ્વીકારવામાં આવી છે.